છત્તીસગઢના રાજનંદ ગામમાં શ્રી સિમેન્ટ પ્રોજેક્ટ વિરુદ્ધ હજારો ગ્રામજનોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન। છત્તીસગઢના રાજનંદ ગામ વિસ્તારમાં શ્રી સિમેન્ટના પ્રસ્તાવિત પ્રોજેક્ટ વિરુદ્ધ હજારો ગ્રામજનોએ એકઠા થઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ જોડાયા હતા અને પર્યાવરણ તથા ખેતીની જમીન પરના સંભવિત ખતરાને લઈ પોતાની ચિંતા વ્યક્ત કરી હતી। ગ્રામજનોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે સિમેન્ટ પ્લાન્ટને કારણે તેમના જીવન અને આજીવિકા પર ગંભીર અસર પડશે। ગ્રામજનોએ દલીલ કરી હતી કે આ સિમેન્ટ પ્લાન્ટ શરૂ થવાથી તેમની ફળદ્રુપ જમીન બિનફળદ્રુપ બની જશે, ભૂગર્ભ જળસ્તરમાં ઘટાડો થશે તેમજ પર્યાવરણમાં મોટા પાયે પ્રદૂષણ ફેલાશે। વધુમાં ગ્રામજનોએ આશંકા વ્યક્ત કરી હતી કે ઔદ્યોગિક પ્રદૂષણને કારણે વિસ્તારમાં વિવિધ રોગો ફેલાવાની સંભાવના વધી જશે। પોતાના સ્વાસ્થ્ય અને ખેતીના રક્ષણ માટે ગ્રામજનોએ વિકાસ પ્રોજેક્ટનો વિરોધ કરવાનું વલણ અપનાવ્યું છે। આ ભારે વિરોધ પ્રદર્શનને પગલે સ્થાનિક તંત્ર પર દબાણ વધ્યું છે। ગ્રામજનોએ સરકાર સમક્ષ માંગણી કરી છે કે આ પ્રોજેક્ટને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે જેથી ખેતી અને પર્યાવરણને નુકસાન થતું અટકે। આ પ્રકરણ દર્શાવે છે કે વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ અને પર્યાવરણની જાળવણી વચ્ચે યોગ્ય સમન્વય સાધવો કેટલો જરૂરી છે। अतरिया परिक्षेत्र के संपूर्ण गांव के 45 गांव के लोग, हर घर से लोग आज प्रशासन को ये बताने आए हैं कि जो 11 तारीख को चूना पत्थर खदान के लिए जन सुनवाई किया जाना है, उस जन सुनवाई को आप रद्द करें। दनिया अतरिया परिक्षेत्र के कोई भी परिवारजन, ग्रामीण परिवारजन और किसान भाई नहीं चाहते हैं कि उस क्षेत्र में खनन हो, और अगर बलपूर्वक जन सुनवाई किया जाएगा तो आज जितनी संख्या में लोग आए हैं इससे कई गुना ज्यादा संख्या में लोग निकलेंगे घर से और उस जन सुनवाई का विरोध करेंगे। हमारी मांग ये है कि हमारे क्षेत्र में जो परियोजना लागू होते है वो प्राइवेट परियोजना है। प्राइवेट हमारे सरकारी परियोजना होती तो हम सरकार ला कृषि उपयुक्त जो भी परियोजना होती हम सौंप देते हैं हमारे जमीन ला, लेकिन ये प्राइवेट कंपनी पर दे जाते हैं तो एक हम पूर्ण विरोध करा था। हमारे क्षेत्र में प्रदूषण नहीं होने, हमारे खेती किसानी वाले जमीन है, हमारे क्षेत्र सबसे उपजाऊ जमीन है। हम अपन क्षेत्र के 40 गाँव ला धूल मिट्टी में दबन नहीं दें, ये हमारी मांग है।